ચલો, પેરેગ્રાફ નંબર 10 માય ફ્રેન્ડ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પહેલાં છે ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે મિત્ર. 11 years old એટલે 11 વર્ષનો. લીવ્સ એટલે રહે છે. નિયર એટલે નજીક કે પાસે. હાઉસ એટલે ઘર. ટોલ એટલે ઊંચો. ક્લેવર એટલે હોશિયાર. ઓલવેઝ એટલે હંમેશા. કાઇન્ડ એન્ડ હેલ્પફુલ માયાળુ અને મદદરૂપ. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. પોલાઇટ એટલે વિવેકી અથવા નમ્ર. પ્લે ટુગેધર સાથે રમીએ છીએ. સ્ટડી ટુગેધર સાથે ભણીએ છીએ. બેસ્ટ એટલે સૌથી સારો. તો આ રીતે સ્પેલિંગનું 5 વાર વાંચન કરીએ, ત્યારબાદ આપણે ફકરાની સમજ મેળવીએ. પેરેગ્રાફ નંબર 10 માય ફ્રેન્ડ મારો મિત્ર. આઈ હેવ અ ફ્રેન્ડ મારે એક મિત્ર છે. હિઝ નેમ ઇઝ શરદ તેનું નામ શરદ છે. હી ઇઝ 11 years old તે 11 વર્ષનો છે. હી ઇઝ ઇન માય ક્લાસ તે મારા ક્લાસમાં છે. હી લીવ્સ નિયર માય હાઉસ તે મારા ઘરની પાસે રહે છે. શરદ ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ શરદ ઊંચો અને મજબૂત છે. હી ઇઝ અ ક્લેવર બોય તે હોશિયાર છોકરો છે. હી ઓલવેઝ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ તે હંમેશા ક્લાસમાં પ્રથમ આવે છે. હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ તે માયાળુ અને મદદરૂપ છે. હી ઇઝ ઓનેસ્ટ એન્ડ પોલાઇટ તે પ્રામાણિક અને નમ્ર છે. વી પ્લે ટુગેધર અમે સાથે રમીએ છીએ. વી ઓલ્સો સ્ટડી ટુગેધર અમે સાથે ભણીએ પણ છે. આઈ લાઇક શરદ મને શરદ ગમે છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ તે મારો સૌથી સારો મિત્ર છે. તો આ રીતે ફકરાનું વાંચન કરી તમે ફકરો વાંચી શકો છો.